ડીસા તાલુકાના બાઈવાડા ગામે સીપુ કેનાલ તૂટતા સ્મશાનમાં પાણી ઘૂસ્યું। દફનાવેલા મૃતદેહના કંકાલ અને અવશેષો બહાર આવતા રોષની લાગણી સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ડીસા તાલુકાના બાઈવાડા ગામે છેલ્લા કેટલાય દિવસોથી સીપુ કેનાલ તૂટી જતાં પરિસ્થિતિ ગંભીર બની છે। કેનાલનું પાણી સીધું ગામના સ્મશાનમાં ઘૂસી જતાં દફનાવેલા મૃતદેહોના કંકાલ અને અવશેષો બહાર આવી જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે। આ ઘટનાથી દલિત સમાજમાં ભારે રોષ સાથે દુઃખની લાગણી વ્યાપી ગઈ છે। સમાજના આગેવાનો સહિત ગ્રામજનોએ આજે નાયબ કલેક્ટર મામલતદાર સહિત તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ સીપુ કેનાલની જર્જરિત હાલત અને વારંવાર રજૂઆત છતાં જવાબદાર અધિકારીઓએ સમયસર મરામત કે તકેદારીના પગલાં લીધા નહોતા। પરિણામે આજે પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે સ્મશાન જેવી પવિત્ર જગ્યા પર પાણી ફરી વળતા માનવ અવશેષો બહાર આવી રહ્યા છે, જે માનવ સંવેદનાને ઝંઝોળી નાખે તેવી ઘટના છે। દલિત સમાજના આગેવાનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે। તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે બહાર આવેલા કંકાલ અને અવશેષોને માનવ ગૌરવ જળવાઈ રહે તે રીતે ફરી સન્માનપૂર્વક દફનવિધિ કરવામાં આવે। હાલની સ્મશાન ભૂમિ પાણીથી અસરગ્રસ્ત અને અયોગ્ય બની જતાં નવી અને ઊંચી સપાટી પર સ્મશાન માટે જમીન ફાળવવામાં આવે। સ્મશાન સુધી યોગ્ય રસ્તો અને વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે। ગામજનોનો આક્ષેપ છે કે સીપુ કેનાલના સંબંધિત અધિકારીઓ દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે। કેનાલની જાળવણી અને દેખરેખમાં ગંભીર ખામીઓ હોવા છતાં કોઈ જવાબદારી સ્વીકારવામાં આવી નથી। અનેક વખત મૌખિક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા અંતે આવી દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। આ ઘટના માત્ર વહીવટી બેદરકારી નહીં પરંતુ માનવ ગૌરવ સાથે જોડાયેલ સંવેદનશીલ મુદ્દો બની ગયો છે। હવે જોવાનું એ રહ્યું કે જિલ્લા તંત્ર અને સીપુ કેનાલ વિભાગના અધિકારીઓ સામે કોઈ જવાબદારી નક્કી થાય છે કે નહીં અને અસરગ્રસ્ત પરિવારોને ન્યાય મળે છે કે નહીં। જ્યારે ડીસા તાલુકાના બાઈવાડા ગામ ધાનેરાના ધારાસભ્યનું ગામ હોવા છતાં દલિત સમાજના સ્મશાનમાં પાણી ઘૂસી જતાં દફનાવેલ મૃતદેહના કંકાલ અને અવશેષો બહાર રજળી રહ્યા છે, છતાં કોઈ જ વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી, જેને લઈને પણ સમાજના આગેવાનોએ ભારે દુઃખ વ્યક્ત કરાયું હતું। રિપોર્ટર પ્રતાપભાઈ સોલંકી, બાઈવાડા। ભાઈ છે, હું બાઈવાડા ગામનો વતની છું। અત્યારે અમારે સ્મશાન ભૂમિમાં એવી પોઝિશન કે જે એક સાઈડ તો 1.5 કિલોમીટર સુધીનો વેણ આવે છે, એક સાઈડ કેનાલ આવે છે। વારંવાર ચોમાસામાં આવી તકલીફો પડે છે। વારંવાર કેનાલ ફૂટી જવાથી અત્યારે આ મુદ્દે બારે છે, એનું કંઈક કરો એમ અત્યારે અમે આ નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે, ડીડીઓ સાહેબને આપવાના છે। અમારા અત્યારે 4-5 દિવસથી આ મુદ્દે બારે રખડતા થઈ ગયા છે, અનુકો નિવારણ લાવવા માટે આજરોજ ડીસા તાલુકાના બાઈવાડા ગ્રામ પંચાયતના ગામની અંદર 1984 ની અંદર સીપુ ખાતામાં સીપુ ડેમની અંદર જે જમીન ગયેલી, જે ગામડાઓ ડૂબેલા, એ લોકોને પુનર્વસવાટ માટે બાઈવાડા સીપુ વસાહત ખાતે એમને જમીન ફાળવવામાં આવેલી અને જે તે ટાઈમે અનુસૂચિત જાતિ સમાજને 1984માં સીપુ ની અંદર જમીન સ્મશાન ભૂમિ માટે ફાળવવામાં આવેલી હતી। એ સ્મશાનની અંદર માહોલ એવો છે કે વરસાદી જ્યારે પાણી હોય છે, વરસાદ આવે છે વધારે પડતો, તો ત્યાંથી પાણી ચાલે છે, લગભગ 1.5 કિલોમીટર જેટલું પાણી ચાલે છે। એની અંદર પાણી એટલું બધું ચાલે છે કે લમસમ 5 ફૂટ સુધી વળો આવે છે। હાલનો માહોલ એવો બન્યો છે કે હાલના તાજેતરના સમયની અંદર કેનાલની વારંવાર પાણી છોડવામાં આવે છે અને અત્યારે પાણી છોડવામાં આવે છે। કેનાલ તૂટી જવાથી જે સ્મશાન ભૂમિ અંદરથી સીધું પાણી બાજુની ખેત તલાવડીમાં જઈ રહ્યું છે અને એટલી હદે પાણી ચાલેલું છે કે તાજેતરમાં દફન વિધિ કરેલા કંકાલ પણ બહાર નીકળી ગયેલા છે। વારંવાર ગામના લોકોએ, અનુસૂચિત જાતિ સમાજના મોહલ્લાના લોકોએ ગ્રામ પંચાયતને રજૂઆત કરી, ગામના અગ્રણીઓને રજૂઆત કરી, તેમ છતાં જે કંકાલોનું સન્માન નથી જળવાતું અને અત્યારે એમને બહાર જ પડી રહ્યા છે। એમને સન્માનપૂર્વક દફન વિધિ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આનો નિર્ણય લેવામાં આવે। અમે સરકારને વિનંતી કરીએ છીએ। આજરોજ પ્રાંત કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે, અરજી આપી છે, મામલતદાર સાહેબને બી આપ્યું છે અને ટીડીઓ સાહેબને બી આપ્યું છે અને સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે અનુસૂચિત જાતિ સમાજના જે લોકોની સ્મશાન ભૂમિ છે એને હેતુફેર જગ્યા કરીને નવી જગ્યાએ સ્મશાન ભૂમિ નિર્માણ કરવામાં આવે, એવી અમારી સમાજના અગ્રણી તરીકે રજૂઆત છે। જય ભીમ।